વડગામ તાલુકાનું કાલેડા ગામ સજ્જડ બંધ. કાલેડા વેપારીઓ દ્વારા સ્વયંભૂ માર્કેટ બંધ રાખી શોક વ્યક્ત કરાયો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. ત્યારે 27 જેટલા હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા છે. દેશભરમાં આતંકીઓ સામે રોષનો માહોલ સર્જાયો છે. ત્યારે આજે સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેને લઈ આજે વડગામ તાલુકાના કાલેડા ગામે સમગ્ર વેપારી એસોસિએશન અને ગ્રામજનો દ્વારા બંધનું એલાન આપી આ દુઃખદ ઘટનાને વખોડી છે. પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામમાં બનેલી ઘટનાની નિંદા કરી હતી. હિન્દુ મુસ્લિમ વેપારીઓ સાથે મળીને આ બંધના એલાનને સમર્થન આપી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકોના આત્માને માલિક શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે આતંકીઓને ઝડપી કડક સજા કરવાની માંગ કરી હતી. જે અમે કાયડા ગામ લોકો ભેળા થયા છીએ. હું માજી સરપંચ નજીરભાઈ. પહેલગામ કાશ્મીરના અંદર આતંકવાદી હુમલો થયો અને નિર્દોષ 26 જાન્યુઆરી ગઈ. એનો સાથે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે એમના સાથે છીએ, પરિવારના સાથે છીએ. જે જખમી થયા છે એમનો માલિક જલ્દી એને શિફા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આતંકવાદ એ બહુ ખતરનાક, દેશ માટે પણ ખતરનાક છે અને લોકોના માટે પણ ખતરનાક છે. હવે અમે સરકારથી આખી અજીજોના દરખાસ્ત કરીએ છીએ કે ઓની જેમ બને એમ જલ્દી, અમારી એજન્સી આ બહુ મજબૂત છે, તો એની તહકીક કરી અને પકડી જે લોકો આતંકવાદી છે એમને પકડી અને જાહેરમાં ગોળી મારી યા ફાંસી આલવી જોઈએ. એનું કારણ કે આપણા ભારતના અંદર બધા ધર્મના લોકો રહી છે, તો એકબીજાના ધર્મના લોકોને લડાવવા માટે કૃત્ય કરવામાં આવે છે. તો એથી અમારા ભારત દેશનું નુકસાન થાય છે, ફાયદો નથી થતો. અનેક લોકો બધા દુઃખિત હોય છે અને દાડા બધા એકબીજાના ધર્મના વેગળા થતા જ હોય છે. એ આપણા દેશ માટે સારું નથી. તો અમે વિનંતી કરીએ છીએ લોકોને બધાને કે ભાઈ, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, માટે આપણે બધા એક સાથે લોકોના આથી દુઃખીમાં દુઃખ ભાગ લઈએ છીએ અને ખૂબ બહુ ઝટને આથી અમે જે આ કૃત્ય કર્યું છે એની નિંદા કરીએ છીએ.